ભાભી થોડીક ચા બનાવી દ્યો ને. આબા અંદર તો આવો. એ મારે થોડોક ચા બનાવો તો એટલે આવ્યો મેં કીધું. કેમ ઘરે નથી તમારી ઘરવાળી? ઈ બહાર ગઈ હોય તો જ આવ્યો હોય ને. હા તો તમે ચા બનાવી આ દ્યો. લાવો. બેસો હું ચા બનાવી દઉં છું. બેઠો બેઠો. હા બેઠો જ છું. હા. નથી. અરે ઈ બહાર ગઈ એટલે તો આવ્યો હું. લાવો ભાભી ચા બનાવે તો જાતો આવો. બોલો. આયા શું આવ્યા? તમે કેમ ચા બનાવો ઈ જો આવ્યો. ચા બનાવું છું તો જોવાનું હોય એમાં. લે અમે ચા બનાવો એટલે શીખવું કે કેમ બનાવાય. ક્યારેક મારે કામ આવે ને. તો આ જો. આ દૂધ નાખ્યું બરાબર? હા થોડું. અને આ ગેસ ચાલુ કર્યો. હા બરાબર? ઊભા રહેજો. એમાં શું ન્યા તમે લેવા ગયા? ખાન ચા તો નાખવા પડે ને. ચા તમારી ઘરવાળી મોડી બનાવે છે. એવું હા. આ ખાંડ આમ આમ નાખી. કેટલી નાખો જોવા દો. આ 2-3 ચમચી નહીં. આગળ જાઓ. જોઉં છું હવે તમે આની આમ કોથી કેમ આવીને કરો? જોવાય. પારા અહીંથી મને દેખાય તમે ભૂકી કેટલી નાખો. હાલ્યો. આ આખું ગળી જાવું છે અંદર. તમે રાડું તો પાડો માં પણ તમે આટલી બધી રાડું કા પાડો છો તમે? ખાન ચા ભૂકી નાખી. હા થઈ ગયું. હા ઈ જોયું મેં. હવે તમારે ચા થઈ જશે પછી આપી દઉં છું ચા. ઈ વાત સાચી લ્યો. હો? આ આગળ જઈને બેહો. હવે ભાઈ અહીંયા ઊભો રહું તો તમને શું વાંધો છે પણ હું પણ કેમ ચા તમારી માં મૂકી છે. ચા થઈ જાય ને એટલે આપું પણ ત્યાં જઈને મેં બેસો. તમને ક્યાં બટકું ભરી લીધું હે બાપા? અરે તમે ઈ આટલા વાત બધા કાં બીવો નથી. મારાથી? ઘરે એકલી હોય તો બીક તો લાગે ને. પછી એની બી કે માં તમે આવ્યા ને કોક આવી જાય તો કોઈ ન આવે. બાયણું બંધ નથી કર્યું તમે? બાયણું બંધ જ કર્યું છે. હું ચા બનાવું ને ત્યારે લગી શાંતિથી બેસો. આપા હાલો હું બેઠો તમે ફટાફટ ચા હા બનાવો. બનાવું છું બેસો. હાલો હમણાં ચા બની જાય છે એટલે આપું આયા ન થવાનું. હા ચશ્મા બસમાં બધું પહેરીને આવ્યા જાણે કેમ કોકના કોઈ બાર લગ્નમાં ગયા હોય એવી તો ચશ્મા પહેરીને આવ્યા. આ ભાભી હા ચા થોડો ખારો બનાવજો આમ સરસ આદુ વાદુ એલચી નાખીને. હા બની ગયો છે જો આપું છું. અરે યાર ચા પીવો. ચા પીવા આવ્યા હતા ને દૂધ લઈને બનાવી દે એમ. હા હા એક કામ કરો ચા મૂકો સાઈડમાં હમણાં પીએ લેવો. તમે ખુરચીએ બેહો. હું અહીંયા છે ને સેટી ઉપર બેહી જાઉં. આય બેહો તો. ચા નથી પીવી? ચા પીવાનો જ છે. તમે પેલા બેહો થોડીક વાર. ખુરચી થોડીક આમ આ બાજુ આવતા રહ્યો ને આમ આયા બેહો ને બાજુમાં ખુરચી રાખી. અરે ખુરચી બાજુમાં રાખી દો. તમે પાછા સમજો નહીં. હા બોલો. હા હવે બોલો. હું કહેતો તો ચા નથી પીવી? ચા ઠળે છે. આ ચા તો આપણે પી લેવું. પેલા થોડીક વાર તમે ખમો તો ખરો. જો તમને હું કહેતો તો હું શું? કે મારા ઘરના ગયા બા હમ બરોબર. હમ હું આવ્યો ચા બનાવવા. હા એટલે તમને ખબર જ છે તમારા ઘરવાળા નથી એ બહાર ગયા. હમ એટલે હું ચા બનાવવા આવ્યો એ વાત બરોબર છે. ચા તો પીવી જ છે આપણે. પણ હું બીજા કામથી આવ્યો. શું કામથી? હવે હું તમને કહું તો વળી તમે ક્યાંક બાંધો તો મારી તમારે કહેવાનો મતલબ શું થાય છે? ઈ હમણાં એટલે જ હું તમને નથી કહેતો કે તમે વળી ક્યાંક માથાકૂટ કરવા માંડો તો જો આ ગામમાં બધી પછી કહી ગયો તો એટલે હું બીવું કે વળી ભાભી કહી દે તો કોક મારશે મને. જો ચોખવટ તો કરો તો ખબર પડે ને કે તમે શું કહેવા માંગો છો. મને કીધા વગર કેમ પણ ખબર તમને પડે? એટલી ખબર ન પડે કે આજે શું કામ એને આપણી પાસે પાડોશી આવ્યા હોય ચા બનાવવા. હા બોલો તમે શું કરવા આવ્યા છો એટલે અહીંયા? એ હું એટલે તમને કહ્યું ન કહું કે હું આવ્યો ને ત્યારે અહીં કોઈ હતું નહીં બાયણા પાસે બરોબર. એટલે મેં પેલા જોયું ભાભી ઘરે એકલા હે. મારી ઘરવાળી ગઈ એના મમ્મી ત્યાં. મેં કીધું આપણે ચા બનાવી આવીએ ને ભાભી એને કાંઈક થાય સેટિંગ તો કરી આવીએ. હવે આ ખુલ્લી વાત તમને કહું હું સેટિંગ કરવા આવ્યો તો તમારી હારે. બોલો આજુબાજુ ખબર પડી તો? હવે ઈ ન પડે. તમે કયો તો ખબર પડે. આપણે બે બેઠા હોય કોને ખબર પડે? અહીંથી જાવ તે ગમે કોક જોઈ તો ગઈ ને પૂછે તો ગઈ મારા ઘરેથી નીકળો તો પણ ત્યાં તમારે પેલા જોઈ લેવાનું. બાયણું ખોલીને કોઈ ન હોય ત્યારે હું છાનું મૂનું ભાગી જઈશ. એ બધાય જોવે હવે ભાઈ શું કોઈ હોય? ન જોવે. તમે હા. આટલા બધા દીવો હું કામે ને તો બીક તો લાગે ને. ત્યાં કોઈને કાંઈ ખબર ન પડે. તમારે ખાલી એટલું જ જોવાનું. બહાર કોઈ ન હોય એટલે હું અહીંથી છાનું મૂનું વયો જઈશ. પછી એવું લાગશે તો હું રાતે પાછો છાનું મૂનું આયલો આવીશ કોઈ નહીં હોય તમારી એટલે. ઘરવાળીને ખબર પડશે તો?
એમ નો પડે હાલો હું કોઈને ના કહું બરાબર, હું કોઈને ના કહું, હું કોઈને ઘરમાં ખબર ના પડે, તમારી ઘરવાળીને ખબર પડે તો અહીંયા તમે આવો છો ઈ તો મારો વારો કાઢે ને. કોઈ નો કાઢે, કોઈ હા. ખબર યાય રહેતી જ નથી પણ એ મમ્મી રહેતી ઘરે જ હોય નથી. કાયમ. હા બધા કહેતા એવા હોય કહી દેવા વાળા, કહી કાંઈ દે નો શું કહેવાય. ખબર ના તમે ઈ પડે. તમે ઉપાધિ રહેવા દ્યો ને. હા. તમારો શું વિચાર છે આ બાબતથી? ના ઈ મારે એવું કઈ નથી કરવું, ઈ ખબર પડી જાય. તમે સમજતા નથી ભાભી, હવે તમે હું કેમ ચિંતા કરો, અહીં કોઈને કાંઈ ખબર ન પડે, તમે ઈ ઉપાધિ કરો અરે આજ છોડો. તમે સાંભળો હવે મારી બધાય. મારી વાત હું સાંભળો. સાંભળો. તમે સાંભળો જો, હું તમને શું કહું, આ વસ્તુ રહી ને ઈ કોઈને ખબર ન પડે, આ તો આપણા બે વચ્ચેની જ વાત છે, અહીંયા ન્યા કોણ જોઈ જાય. તમે આમ ઉપાધિ કરો માં હું તમારી ઉપાધિ હારે જ તો છું. થાય ને હોય, ગમે ઈ કોક જોઈ જાય તમે આવ જાવ પણ કરો અહીંયા તો. કોઈ છે જ નહીં. જો આપણે જો મારી ઘરવાળી બહાર ગામ, બરોબર, તમારા ઘરવાળો નથી, આપણે બે જ છે ઘરમાં, કોણ જોઈ જાય. તમે હું કેમ ચિંતા કરો, તમે એવું ટેન્શન લ્યો માં. જો તમે મારી વાત સાંભળો, તમે શાંતિથી પહેલા મારી વાત સાંભળો, હું તમને શું કહું છું સાંભળો. આપણે હે ને હા બોલો. આપણે કોઈને ખબર ન પડે ને એ રીતના આપણે બધા રિલેશન રાખશું. ફોન બોન નહીં કરવા, તો ફોન નહીં કરવાનો. જ્યારે એમ થાય ને કે હા કોઈ નથી, આ આજુબાજુ વાળા બધા બહાર ગયા ને ત્યારે હું ચક્કર મારી જાય અને તમને મળી જાય, બરોબર. અને તમારે મારી ઘરવાળી બહાર હોય ત્યારે તમારે ક્યારેક ચક્કર મારી જવું મારા ઘરે, ગમે ચટણી મીઠું ના બાને. આમ કરીને આપણે બેન મળ્યા રાખવાનું. કોને ખબર પડે, પાડોશી પાડોશીને મળતા જ હોય, કોઈ શંકાઈ ન કરે. તમે એ ઉપાધિ મૂકી દો મારી ઉપર. તમે ખાલી એને આપણા બેનું વિચારો, આ બધાનું મૂકી દો, એ બધાને પોગી દે. આપણે કોઈને ખબર જ નહીં પડવા દે. તમે તમારે હા બોલો. તમારી વાત તો હે ને બરાબર હે, હું સમજી કે તમે શું કહેવા માંગો હો ને ઈ બરાબર, તો પણ આજુબાજુમાં બધી આ ઘરમાં ખબર પડશે તો. ઈ નો પણ પડે. ખબર નહીં આ તમે કેવી વાત સાચી, હાલો હું તમારી વાત માની, કાંઈ વાંધો નહીં બરાબર, પણ મારા ઘરવાળાને ખબર પડશે આપણો બેયની વાત તો ઈ મને કાઢી મૂકશે તો મારે ક્યાં જાવું, મારે અરે ઘરમાં રહેવું ભાભી, છે. તમે એની ચિંતા કરો માં, એની ચિંતા મૂકી દ્યો. એને જરા કઈ ખબર ન પડે. હવે હું ના પડે. અરે ન પડે, ઈ તમને કાઢી મૂકે ત્યાં લગીને તો હું નથી બેઠો. તમે ચિંતા હું કામ એમ કરો? એ તમે બેઠા હો બરાબર, પછી તમારી ઘરવાળી આવે તો બહારગામથી ઈ એનું તમે મૂકી દ્યો ને ઉપાધિ. તમને કહું તમે ચિંતા મૂકી દ્યો, તમને કઈ વાંધો નથી ને. ના. હાલો હાલો, આ ભાઈનું બંધ કરતો ઉભા રહેજો, બેસી જાઓ તમે. આ જેવો તમે ભાગા ભાગી ન કરતા.